સો એરર શું હોય છે, કોઈ સિસ્ટમમાં અગર કંઈ પ્રોબ્લેમ છે, ઇમેજ નથી દેખાતું, કંઈ બી પ્રોબ્લેમ છે, તો આપણને એરર શો કરવી છે. શું કરવું છે? એરર શો કરવું. પ્રોગ્રામમાં કોઈ એરર છે, ઓકે, તો સિસ્ટમનું એક એરર હોય છે આપણું એરર, જે આપણે ટાઈપ કરીને નાખી શકીએ છીએ, ઓકે, કે વેબસાઇટ કમિંગ સૂન, ઓકે, એવું બધું. બીજું હોય છે સિસ્ટમનું એરર, જે સિસ્ટમમાં એરર હશે ને બાય ડિફોલ્ટ એ નાખશે, ઓકે. તો જુઓ, મારા પાસે શું છે, બોડી છે. બોડીની અંદર મેં શું લીધું, એક પેરેગ્રાફ લીધો છે, દેખાય છે. આ સ્ક્રિપ્ટ મારું બોડી નીચે આવશે અને બોડી નીચે લઉં છું, ઓકે, ક્લિયર. હવે આપણે અલર્ટ આપવા માટે શું કરીએ છીએ? પેલું આવે છે અલર્ટ કરીને આવે છે ને, અલર્ટ ભાઈ જે બી તમને લખવું હોય અલર્ટની અંદર લખી શકો છો, ઓકે. તો સ્ક્રિપ્ટની અંદર હું આમાં એક અલર્ટ નાખું છું. શું નાખું છું? અલર્ટ નાખું છું, ઠીક છે. આમાં અલર્ટ નથી નાખતો, એકચ્યુઅલી આમાં એરર આવશે. અલર્ટ હું બાય ડિફોલ્ટ નાખું છું, સ્ક્રિપ્ટ ટેગ ઓપન કર્યો, ક્લોઝ કર્યો, ઠીક છે. પછી ખાલી અલર્ટ નાખું અહીં હું આ ટ્રાય અત્યારે હટાવી દઉં છું. ટ્રાય શું હોય છે અને આ બી હટાવી દઉં છું અને આ મેં હટાવી દીધું અને અહીં કોઈ ટેક્સ્ટ લખ્યો, એરર કરી, ઠીક છે. તો આ પેરેગ્રાફની અંદર શું આવશે? એરર આવશે. ના, કશું નહીં આવે, ખાલી જ છે. એરર આવ્યું, દેખાય છે. હવે સપોઝ અહીં મેં એક અલર્ટ આપ્યો, અલર્ટ નાખ્યું તો કંઈ બી આવી ગયું. બ્રેકેટની અંદર શું લખું છું કે એરર લખી દઉં છું, ઓકે. દેખાયું? તો જ્યારે હું આને રન કરીશ ને આ રીતે, તો વન ટાઈમ એરર આવશે. દેખાયું? અલર્ટ આવ્યું ને મને. તો અલર્ટ શું છે? મારું આ ફંક્શન છે, ઇનબિલ્ટ ફંક્શન કહેવાય ને, સમજાયેલું ને તે દિવસ. હવે સપોઝ કોઈ એરર આવે, અલર્ટની અંદર કંઈક એરર છે, કંઈક આપણે સિન્ટેક્સ રોંગ લખ્યું, આ રીતે લખ્યું, એલ હટાવી દીધું, તો અલર્ટ આવશે? નહીં આવે ને. ઇટ મીન્સ આમાં એરર છે. એ એરર મારે નાખવા માટે મેં શું લીધું? એક પેરેગ્રાફ લીધું. અહીં એરર શો કરવું હોય તો કંઈ ટેક્સ્ટ લેવું પડે ને, તો એક પેરેગ્રાફ લીધું. અહીં પેરેગ્રાફમાં મારું એરર લખીને આવશે, પણ ક્યારે એને જે મારું રિટર્ન થાય છે, રિટર્ન શું થાય છે? આવ્યું, આ રિટર્ન થાય છે. તો અને ટ્રાય અને કેચ એક મેથડ આવે છે. શું? ટ્રાય અને કેચ. જો જે બી વસ્તુને આપણે રિટર્ન કરવા માંગીએ છીએ ને, એને પહેલાં ટ્રાયની અંદર લખવાનું, ટ્રાય કરલી બ્રેકેટ, ઓકે, ક્લિયર. આ વસ્તુને આપણે ટ્રાય કરવા માંગીએ છીએ કે આમાં કંઈક એરર હશે તો મને આવશે, તો પહેલાં ટ્રાય કરું. પછી શું થશે? એક કેચ મેથડ આવે છે ટ્રાય જોડે છે. આ ટ્રાય અને કેચ શું છે? મેથડ છે, ઓકે. તો કેચ મેં નાખ્યું, કેચ પછી એક ફંક્શન કર્યું, એમાં એક પેરામીટર પાસ કરાવ્યો, એરર કર્યું. એરર કેમ મેં પાસ કરવા કહું છું, પછી ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ડેમો, એટલે આમાં મારે એરર શો કરવું છે. અગર આ ટ્રાયમાં કંઈ એરર હશે તો મારે કેચમાં એરર આવી જશે, ઓકે. તો આમાં મેં એરર શો કર્યું ને એરર ડોટ મેસેજ. આ એરર ડોટ મેસેજ શું છે? સિસ્ટમમાં જે બાય ડિફોલ્ટ એરર છે ને એને મેસેજ મળી જશે. દેખાય? શું મળ્યું? કેમ કે આમાં શું લખ્યું છે મેં? અગર મારે આ નહીં લખવું ને, સપોઝ સિસ્ટમનો એરર નથી જોતો, ક્લિયર, મારે પોતાનો જ એરર જોઈએ છે, તમે શું કરશો? તમારી રીતે જે લખવું હોય તમે લખી દેજો.
alert is wrong. ઠીક છે, આ રીતે લખશો. નિયમ alert is wrong. VS કોડમાં ટ્રાય અને કેચ ખાલી લખશો ને તો શોર્ટકટમાં લખાઈ જશે આ રીતે. ટ્રાય કેચ દેખાય છે. સ્ટેટમેન્ટ છે, ક્લિક કર્યું, આવી ગયું. ક્લિયર. હવે ટ્રાયની અંદર શું લખવાનું? જે વસ્તુ તમે ટ્રાય કરો છો. સપોઝ હું લખું છું એક્સ લખ્યું. એક્સની કંઈ વેલ્યુ નથી આપી. x = 5, x = 6 એ બધું નથી આપ્યું, ખાલી x લખ્યું છે મેં. અને હું રિટર્નમાં લખું છું, મારે જે રિટર્ન કરવું છે ને આમાં જ રિટર્ન કરવું છે. સપોઝ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય id કઈ આઈડીમાં આપણે રિટર્ન કરવું છે આમ. ઓકે, p ડેમો ઇનર html ઇઝ ઇક્વલ ટુ મારે શું લખવું છે? આ જે x હતું ને એ લખવું છે, અને x માં તો કંઈ છે જ નહીં. કઈ આવશે? x માં કંઈ વેલ્યુ જ નથી. x = ના 0 છે, ના 5 છે, ના કંઈ પણ નથી. અહીં સપોઝ x = 0 હોત ને તો અહીં x લખત તો 0 આવી જાત ને. પણ આમાં અત્યારે કંઈ છે નહીં. ઇટ મીન્સ અનડિફાઇન્ડ આવશે. શું આવશે? અનડિફાઇન્ડ આવશે. અગર આને આપણે પ્રિન્ટ કરીશું તો અનડિફાઇન્ડ આવશે. મતલબ એ એક એરર થઈ ગયું. શું થઈ ગયું? તો આટલું કાર્ડ આપણે રિટર્ન કર્યું ને એને ટ્રાયની અંદર લખવાનું, જે મારું રિટર્ન થાય છે. એટલે જે મારે એક્યુરેટ જોઈએ છે વસ્તુની એ 100% અહીંયા ઉપર આવવું જોઈએ. હા, સપોઝ ના આવે છે એરરમાં દેખાવું જોઈએ કે બધા મારું ખોટું છે. હા, હવે ખોટું છે ને તો કેચ એરર. હા, હવે મારે એરરમાં શું નાખવું છે? તો એરરમાં મારે સપોઝ value doesn't give for the x, no value for x. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કરીએ છીએ. ખાલી મેં રાઇટ કરીને લખું છું. ઓકે, રાઇટ ખબર છે ને? સમજાયેલું? ડોક્યુમેન્ટમાં ખાલી રાઇટ કરવું હોય તો લખી શકાય છે. તો લખવું માટે ને? હા, લખવા માટે. અથવા કન્સોલ તો ખબર છે ને? કન્સોલ ડોટ લોગ કરીએ છીએ ને? ઇન્સ્પેક્ટ કરીને ચેક કરીએ છીએ ને આપણે. નથી ખબર. કન્સોલ ડોટ લોગમાં આ જે એરર છે ને મારું એરર ડોટ મેસેજ. ઓકે, મળી જશે. ક્લિયર. કંટ્રોલ S અને આને રન કરું. અત્યારે એરર છે એટલે આપણું x નહીં દેખાતું. હવે કન્સોલ કરીને કહેવાય, ઇન્સ્પેક્ટ કરીને આપણે ચેક કરવાનું હોય છે. આ રીતે દેખાય કન્સોલ. શું આવ્યું? અગર x ની વેલ્યુ મેં નાખી હોત ને, અગર આ ટ્રુ હોત ને, ટ્રુ ફોલ્સ યાદ રાખ. અગર આ ટ્રુ છે તો અહીં વેલ્યુ આવશે, ફોલ્સ છે તો આમાં જતું રહેશે. ઠીક છે. અગર અહીં મેં વેલ્યુ આપી દોત ને x = 0 પણ, તો મારું રિટર્ન થઈ જાય. જો હવે એરર ના આવે. હવે શું રિટર્ન થશે? દેખાય છે? 0 થયું. આવ્યું ને? ખબર પડી? અગર મારું x અનડિફાઇન્ડ છે, કઈ વેલ્યુ આપી જ નથી અને હું પ્રિન્ટ કરું છું, તો બાય ડિફોલ્ટ એનો એરર આવી જશે. બાય ડિફોલ્ટ એરર શું નાખ્યું છે મેં?
મેં નથી નાખ્યું, સિસ્ટમથી આવે છે. એક્સ ઇઝ નોટ ડિફાઇન્ડ. જે તમે પ્રિન્ટ કરો છો ને, રિટર્ન કરો છો જે એક્સને, એ એક્સ અત્યારે ડિફાઇન જ નથી. ખાલી મેં એક્સ લખ્યું છે, એક્સની વેલ્યુ નહીં લખી ને, તો એક્સ ડિફાઇન જ નથી. અહીં તમે પોતાનું એરર નાખો તો પોતાનું એરર બી નાખી શકો છો, લાઈક આ રીતે એક્સ ઇઝ નોટ ઓકે. ઠીક છે, તો અહીં શું આવી જશે? દેખાડો, ખબર પડી? સિસ્ટમનું એરર નાખો તો સિસ્ટમ રેકગ્નાઇઝ કરશે, પોતાનું એરર નાખો તો પોતે નાખવું પડશે. ક્લિયર? અહીં કોઈ પેજમાં આવે છે ને, જ્યારે પેજ રન નહીં થતું કે એરર, પેલું પેજમાં એરર આવે છે ને, કોઈ પેજ અગર રન ના થાય, સપોઝ 404 ને એ બધું આવે છે ને, ક્લિયર? સર્વર ઇસ્યુ ને ટેકનિકલ ઇસ્યુ ને એ બધા આવે છે ને, તેના માટે આવે છે. ઓકે, તમને ખબર પડી? હા સર. તો હવે એક કોડ જો ને, કોડ પેલા VX તો જે આ કેચ અને બ્રેકેટમાં એરર છે, એરરનું નામ ચેન્જ કરે. આનું હા, નહીં, આ એક પેરામીટર છે. ફિક્સ જ છે. આ એક પેરામીટર છે. આ એક પેરામીટર છે. ઓકે, પેરામીટર બાય ડિફોલ્ટ કોણ આપે છે? કેચ મેથડ આવે છે. જે આપણે પેલું પેરામીટર નાખતા હતા ને, આપણે કેલ્ક્યુલેટરમાં રિટર્ન કરતા હતા a+b, સમજાયું નથી દિવસ? તો એ રીતે આ પેરામીટર છે, પણ આ કેચ આપે છે એરર. આ એરરની મદદથી આપણે કોઈ મેસેજ શો કરી શકીએ છીએ. કેવી રીતે? તો ખાલી આપણે શું લખી દેવાનું અહીં? એરર, અને આ એરરમાંથી શું આવશે? મેસેજ. આ મેસેજ પણ બાય ડિફોલ્ટ જ છે ને? બાય ડિફોલ્ટ છે, બરાબર, ઇનબિલ્ટ છે. મેસેજ સપોઝ મેસેજ એન્ડ એરર ડોટ ઇટ ઇઝ નોટ પરફેક્ટ એવું લખાય ચાલી જાય? નહીં, યા તો એરર ડોટ મેસેજ લખવાનું, ઓર એલ્સ આખી પોતાની વર્ડ તમને તમારું વર્ડ લખો. ઓકે, સમજી ક્લિયર? તો જેવી તમને આખું, અત્યારે તો આ નાની વસ્તુ છે, આ બેકએન્ડમાં વપરાશે. જ્યારે તમે મેલ મોકલશો ને કોઈને, મેલ સપોઝ કોઈ ફોર્મ ભરે છે તમારું, આ રીતે ફોર્મ ભરે છે. ઓકે, તો સેન્ડ મેસેજ કરશો તો મેલ જશે. એમેઝોનની વાત કરો અત્યારે. ઓકે, તો મેલ જશે, તમને મેલ આવે છે ને, રજિસ્ટર કરો છો તો થેન્ક્સ ફોર રજિસ્ટ્રેશન, તો મેલ આવશે તમને. એ મેલવાળું સિસ્ટમ પહેલાં ટ્રાયમાં ચેક કરવું પડશે કે મેલ બરાબર વર્કિંગ છે કે નહીં, સ્ટેટમેન્ટ, પછી મેલ જશે. અગર એરર આવશે તો તમને એરર આવી જશે. ઓકે, ક્લિયર છે? તો ટ્રાય અને કેચ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આગળ આવશે. ક્લિયર? આની મદદથી શું થશે? સ્ક્રીન તમારી બ્લેન્ક નહીં દેખાય. સપોઝ આવું નહીં લખત ને, આ નથી લખતો, ટ્રાય અને કેચ યુઝ નથી કરતો, હવે શું આવશે? મારું સ્ક્રીન આખી બ્લેન્ક દેખાશે. દેખાય છે? સ્ક્રીન બ્લેન્ક છે મતલબ યુઝર શું વિચારશે? વેબસાઇટ કામ નહીં કરતી. ઓકે, કંઈક અલર્ટ આવશે, એરર આવશે, તેને ખબર પડશે લાઈક અત્યારે તો એરર ચાલે છે, પછી આવીશું તો ઓકે થઈ જશે. ક્લિયર છે? તો સ્ક્રીન બ્લેન્ક નહીં થવા દેવાની, એટલા માટે મેં શું કર્યું? ટ્રાય અને કેચ મેથડ યુઝ કરી. ખબર પડી? સો ટ્રાય અને કેચ ઇમ્પોર્ટન્ટ છે. જાવાસ્ક્રિપ્ટ આપણે જે કરીએ છીએ એમાં બધું ઇમ્પોર્ટન્ટ નથી. કયું ઇમ્પોર્ટન્ટ છે એ કહી દઉં છું. ઇફ એલ્સ ઇમ્પોર્ટન્ટ છે, ઓપરેટર ઇમ્પોર્ટન્ટ છે, ફંક્શન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી સ્ટ્રિંગ મેથડ ઇમ્પોર્ટન્ટ છે, ઇફ એલ્સ કન્ડિશન ઇમ્પોર્ટન્ટ છે, લૂપ થોડું ઇમ્પોર્ટન્ટ છે, પછી સ્લાઇડર તો ઇઝી છે. આ એરર એક ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે? પછી એરો ફંક્શન શું હોય છે? એરો ફંક્શન બેઝિકલી રિએક્ટમાં વધારે વપરાય છે. તો વોટ ઇઝ એરો ફંક્શન? જે આપણે નોર્મલ ફંક્શન ક્રિએટ કરીએ છીએ, નોર્મલ,
આવું ફંક્શન ક્રિએટ કરીએ છીએ. જો આપણે લખીએ છીએ ને ફંક્શન કરીને, પછી રિટર્નમાં જે લખવું એ લખી દઈએ છીએ, રિટર્ન હેલો વર્લ્ડ. એને એક વેરિયેબલમાં સેવ કરી નાખ્યું, અને એ વેરિયેબલને શું કરી નાખ્યું મેં, રન કરી દીધું. તો મને અહીં શું મળ્યું, હેલો વર્લ્ડ મળ્યું. બરાબર પડી. ઓકે. રિટર્ન અગર કોઈ સ્ટ્રિંગ કરવાની હોય તો તમને લખવું પડે. બસ રિટર્ન કરીને બસ એમાં શું લખતા હતા આપણે, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. એટલે એક પેરેગ્રાફમાં આપણું રિટર્ન થતું હતું, પણ આમાં કોઈ પેરેગ્રાફમાં રિટર્ન નથી થતું. આમાં જસ્ટ આપણે ખાલી રિટર્ન કરીએ છીએ. ક્લિયર છે? પછી આ રિટર્ન વાળું પાર્ટ જે છે ને પછી પેરેગ્રાફમાં એડ થાય છે. આપણે એવું બી કરી શકીએ છીએ, સપોઝ આવું ના લખવું હોય તો આપણે જે લખતા હતા ફંક્શન કરીને, ફંક્શન ઓકે. સો એના પછી જે રિટર્ન વાળો આપણો પાર્ટ છે શું લખતા, રિટર્નની અંદર ડોક્યુમેન્ટ ગેટ એલિમેન્ટ બાય આઈડી અહીંથી કોપી કરું છું. ઠીક છે. આમાં જ્યારે તમારે જે લખવું હોય લખી શકો છો. હેલો ઠીક છે. હવે આ લખવાની કંઈ જરૂર નથી. બેઝિકલી મેં ફંક્શન બનાવ્યો, ફંક્શનને મારે રન કરવું છે, રિટર્ન કરવું છે. તો રિટર્ન કઈ રીતે કરાશે, આની નીચે તમે શો કરીને આને રિટર્ન કરો. લેટ હેલો એમડી રાખ્યું આવ્યું. આને એને રન કરવું પડે, રિટર્ન ના કરો તો તમને મળે નહીં આવતું. ફંક્શન તો તમે ડિફાઇન કરી નાખ્યું. ઓન ક્લિકમાં કેવું કરો છો, ખાલી શો લખી દો છો ને ઇવેન્ટમાં, ઓન ક્લિક શો. પણ આમાં કોઈ બટન નથી, માપે દેખાય છે બટન છે કોઈ નથી ને. તો આ મારું થાય છે, પણ કોની અંદર થાય છે, પેરેગ્રાફની અંદર એડ થાય છે ને. પણ અત્યારે ફંક્શનની અંદર સેવ છે. કયું, રિટર્ન વાળો પાર્ટ. આ જે પાર્ટ છે ને મારું ફંક્શનની અંદર સેવ છે. જ્યાર સુધી હું ફંક્શનને રન નહીં કરું ને ત્યાર સુધી મને રિટર્ન નહીં થાય. અગર ફંક્શનની અંદર સેવ હશે તો, અગર ફંક્શનની અંદર સેવ નહીં હશે તો બાય ડિફોલ્ટ રિટર્ન થઈ જશે. જો ફંક્શનની અંદર સેવ નહીં હોય તો બાય ડિફોલ્ટ રિટર્ન થઈ જશે. પણ જે વસ્તુ તમે ફંક્શનની અંદર લખો છો, જ્યાર સુધી ફંક્શનને રન નહીં કરો ને ત્યાં સુધી સેવ એ નહીં થાય, રન નહીં થાય. તો ફંક્શનને રન કરવા માટે આપણે શું કરીએ છીએ, અહીં આપણે બટન હોત તો ઓન ક્લિકમાં લખી દે, એટલે ક્લિક કરે એટલે આવી જતું. પણ બટન નથી, આપણે બાય ડિફોલ્ટ લખવું છે. તો આના પછી ખાલી લખી દો તમે શો કરીને, જે ફંક્શનનું નામ છે એ ખબર ક્લિયર. બીજી વસ્તુ છે, આ વસ્તુને હું શોર્ટકટમાં કેવી રીતના લખી શકું. આ થયું વિધાઉટ એરો ફંક્શન. હવે શોર્ટકટ લખવું ને તો જુઓ, આ વિથ એરો ફંક્શન છે. આ જ વસ્તુ મારું આટલામાં પતી ગયું, પેલામાં વધારે હતું. જો હવે આ જે વસ્તુ છે ને, હેલો મેં ફંક્શને લીધું હતું ને પહેલાં, ફંક્શન કરી લખતું હતું. હવે આ ફંક્શન લખવાની જરૂર નથી તમને, ડાયરેક્ટ તમે આટલું લખો. આ લખ્યું આટલું, અને આ જે વસ્તુ છે ને અને આની અંદર નાખી દો. ફંક્શન લખવાની જરૂર પડી હોય. જે આપણે ફંક્શન લખતા હતા ને પહેલાં, ફંક્શન પછી હેલો એવું લખતા હતા ને, આ જે છે ને આને એરો ફંક્શન કહેવાય. શું કહેવાય? એરો ફંક્શન. રિએક્ટમાં આવશે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એરો ફંક્શન કહેવાય. કર્લી બ્રેકેટમાં જે આપણે રિટર્ન કરતા હતા તો મારે રિટર્ન કરવાની બી જરૂર નહીં પડી. જે મેં રિટર્ન કરતો હતો ને ફંક્શન, દેખાય છે? અહીં
ખબર 100 કરતો હતો 100 કરીને લખતો હતો હવે કરવાની જરૂર પડી તો મારા જે છે ને સિન્ટેક્સ જે હતા ને જે લાઈન હતી ને ઘટી ગઈ ખબર પડી આનું બી બીજું શોર્ટકટ છે આટલું કે તમે ખાલી આટલું લખી દો થઈ જશે આ જે છે ને જો આટલું લખ્યું ને હવે જ્યાં રિટર્ન વાળો પાર્ટ છે ને કર્લી બ્રેકેટ કરવાની બી જરૂર નહીં ઇટ મીન્સ જ્યાં કર્લી બ્રેકેટ ખાલી આમાં એક્સ્ટ્રા છે કર્લી બ્રેકેટ બી ના કરું તો બી ચાલે તો આ વસ્તુને હું અહીં લખી શકું છું ઓકે અને આને હટાવી દઉં દેખાયું બરાબર કર્લી બ્રેકેટ બી કરવાની જરૂર ના પડી રિટર્નની અંદર આપણે કર્લી બ્રેકેટ કરતા જે રિટર્ન થાય છે બરાબર તો આને બેઝિકલી શું કહેવાય એક જ લાઈનમાં તમારું પતી ગયું દેખાય છે ફંક્શનનું નામ હેલો રિટર્ન બી ઓટોમેટિક થઈ ગયું એરો ફંક્શન અને જે આપણે રિટર્ન કરવાનું છે એરો ફંક્શનની પછી લખી દેવાનું તો ફંક્શન જે તમે પહેલાં બનાવતા હતા હવે ઇઝી થઈ ગયું ઓકે તમને ખબર પડી હા ખબર પડી પાકું ખબર ના પડે તો બોલજો ક્લિયર ક્લિયર હવે છે મોડ્યુલ્સ તો મોડ્યુલ શું હોય છે આને જેટલા બી ટોપિક કરાવું છું ને એરો ફંક્શનથી આ બે ટોપિક રિએક્ટમાં આવશે તો રિએક્ટમાં ફરી નહીં સમજાવું કે આ બે વસ્તુ બતાવીશ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે કોઈ બી ફાઇલમાં આપણે કંઈક કોડ લખ્યો જાવાસ્ક્રિપ્ટની ફાઇલ કરું છું HTML script.js એક ફાઇલ બનાવીને એમાં કંઈક લખ્યું કોન્સ્ટ વેરિયેબલ કરીને કે કોન્સ્ટ fname ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ હવે એ વેલ્યુને મેં શું કરું છું એક્સપોર્ટ કરવા માગું છું એક્સપોર્ટ કરી દઈશ એટલે જેને ઇમ્પોર્ટ કરવું હશે ઇમ્પોર્ટ કરીને એને લઈ લેશે ખબર પડી તો જુઓ એક મેં બનાવ્યું %.js શું બનાવ્યું JS બનાવ્યું એમાં શું લખ્યું એક વેરિયેબલ લીધું એમાં એક વેલ્યુ આપી બીજું એક વેરિયેબલ લીધું એમાં એક વેલ્યુ આપી હવે આ વેરિયેબલની અંદર વેલ્યુ છે તો આ વેરિયેબલને મારે એક્સપોર્ટ કરવું છે કોને એક્સપોર્ટ કરવું છે વેરિયેબલને એક્સપોર્ટ કરવા માટે આપણે શું વાપરીશું એક્સપોર્ટ અને બે કરતાં વધારે હોય તો કર્લી બ્રેકેટ કરીને શું લખવાનું નેમ અને એજને એક્સપોર્ટ કરું છું ક્લિયર તો ચલો એક ફાઇલ બનાવી દઈએ JSની છે હા ઓકે આટલા પાર્ટને ત્યાં નીકાળ દઉં છું ઠીક છે ક્લિયર અને આવી હટાવી દઉં છું તો બે વેરિયેબલ લીધા આની અંદર મેં એક લેવલ નેમ અને એક એજ હતું એને એક્સપોર્ટ કરી નાખ્યું હવે શું થશે HTMLમાં આપણે આને એક્સેસ કરીશું તો આને ઇમ્પોર્ટ કરવું પડશે પહેલાં ત્યાંથી લેવા માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ખબર છે ને બિઝનેસની વાત નહીં કરતો તો જો આ ડોક્યુમેન્ટ થઈ ગયું તમારું બોડીની અંદર એક પેરેગ્રાફ લીધો મેં ઠીક છે હવે જે સ્ક્રિપ્ટ ટેગ લખતા હતા ને એની અંદર ટાઈપ કરીને ખાલી મોડ્યુલ લખી દે શું ટાઈપ મોડ્યુલ કેમ કે આ મોડ્યુલ છે બેસિકલી તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરો ને એને મોડ્યુલ કરો ઓકે તો ટાઈપની અંદર પહેલાં તમને શું કરવું પડશે એક્સેસ કરવા માટે આને ઇમ્પોર્ટ કરવું પડશે કોને
index.js થી આવે છે. ક્લિયર? નેમ અને એજ જે મેં અહીં રિટર્ન કર્યું હતું ને, એક્સપોર્ટ કર્યું હતું અહીંથી, તો હવે એક્સેસ કરશે. CSS જેવું છે ને? હા, ઇમ્પોર્ટ આવ્યું છે ને, ઇમ્પોર્ટ જે કર્યું છે ને એ રિએક્ટમાં આવશે. તમને ખબર હોવી જોઈએ ઇમ્પોર્ટ શું હોય છે. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. ઓકે, રિએક્ટ સમજાવું ને કે રિએક્ટ ને બહુ બધા તમને ફાઇલ બનાવવી પડશે. એમાં કેવું, HTML તમે હેડરથી ફૂટર સુધી એક જ ફાઇલ બનાવશો ને, રિએક્ટમાં શું હશે, હેડરની અલગ ફાઇલ હશે, ફૂટરની અલગ હશે, કોઈક બીજું કન્ટેન્ટ હશે એની અલગ હશે. એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધારે વપરાશે. હેડરને ઇમ્પોર્ટ કરો, અહીંથી એક્સપોર્ટ કરો, એવું. ઓકે, સો લેટ ટેક્સ એક વેરિયેબલ લીધો ટેક્સ નામનો, જે મારે રિટર્ન કરવું છે. અને ટેક્સ રિટર્ન થાય છે ને, દેખાય છે? તો આ મારું રિટર્ન થાય છે. પણ આ ટેક્સની અંદર મારે શું યુઝ કરવું છે? આ નેમ અને એજ. ઓકે, જે મેં ઇમ્પોર્ટ કરી નાખ્યા અહીં, તો અહીંથી મને મળી જશે. હવે મેં જોઈન કર્યું છે, જો માય નેમ ઇઝ એક તો સ્ટ્રિંગ છે, એ બાય ડિફોલ્ટ મળવાની છે. પ્લસ કરીને મેં જોઈન કર્યું, અને આ જે નેમ છે અહીં આવી ગયું. પ્લસ આઈ એમ જે બાય ડિફોલ્ટ સ્ટ્રિંગ છે, જોઈન કર્યું એજ, અને પ્લસ કોમા જોઈન કર્યું. ક્લિયર? સેવ કરીએ અને રન કરીએ. આની સેવ કરી દઈશું. મળ્યું? મેં કોડ મારો બીજી ફાઇલમાં લખ્યું છે અને પેલી ફાઇલમાં મેં ઇમ્પોર્ટ કરીને મળે છે. ઓકે, તો આને બેઝિકલી શું કહેવાય? ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ક્લિયર? તો જે બી તમારી એક્સ્ટ્રા ફાઇલ છે, આમાં શું હોય છે, રિએક્ટમાં તમે અહીં હેડર બનાવી દીધું. ઓકે, હેડર બનાવ્યું. હવે તમારું જે છે વેબસાઇટ, આ મારું હેડર છે અને આ હોમ પેજ છે. હવે સર્વિસ પેજની અંદર બી હેડર દેખાય છે, અબાઉટ પેજની અંદર બી હેડર દેખાય છે. તો હેડર તમને વારંવાર બનાવવાની જરૂર પડે આમાં. ઓકે, વારંવાર બનાવવું પડે ને? હા, બરાબર. તો એના માટે શું કર્યું, આમાં એકવાર હેડર બનાવી દીધું, ઠીક છે. હવે એને તમે હોમની અંદર ઇમ્પ્લિમેન્ટ કરો, સર્વિસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરો, કે કોન્ટેક્ટની અંદર ઇમ્પ્લિમેન્ટ કરો. એકવાર તો તમે બનાવી દીધું. હવે તો જસ્ટ તમને ઇમ્પોર્ટ જ કરવાનું છે એ વસ્તુને, બીજું કોઈ વસ્તુ કરવાની નહીં. તો એ જ કામ રિએક્ટનું છે. ઓકે, અને ઘણી બધી બહુ ફંક્શનાલિટી હોય છે રિએક્ટમાં, એ આપણે જોઈશું કંઈ. તો ખબર પડી ઇમ્પોર્ટ એક્સપોર્ટ શું હોય છે. What is form validation? આ મેઇન છે તમારું ફોર્મ વેલિડેશન. ફોર્મ વેલિડેશન. ઓકે, ફોર્મ વેલિડેશન એટલે તમે જે ફોર્મ ડિટેલ ભરો છો એમાં યુઝર કંઈક નાખે છે, કંઈક રોંગ નાખે છે, કંઈક રાઈટ નાખે છે, જેને જે આપણને જોઈએ છે એ નાખે છે કે નહીં, એના માટે વેલિડેટ કરીએ છીએ. વેલિડેશન એટલે એરર દેખાશે. આ મારું એક ફોર્મ છે, અહીં હું કંઈ બી ના નાખું ને, સબમિટ કરું ને, તો એરર શું મળશે? દેખાય છે? દેખાયું? એરર મળી? એક ચેક અહીં આ બટન પર ક્લિક કરું ને તો શું મળશે? દેખાશે. ઓકે, આવી જોઈશું. તો આને બેઝિકલી ફોર્મ વેલિડેશન કહેવાય. હવે ફોર્મ વેલિડેશન બહુ ટાઈપના હોય છે. જો અગર હું કંઈ ડિટેલ નથી ભરતો તો શું આવશે? એરર આવ્યું, દેખાય છે? ટ્રાય કેસ કરે ત્યારે લાગે. આ ટ્રાય કેસ એરર લાગે, પછી ફોર્મ એડિશન એરર લાગે. ટ્રાય કેચ બી કરી શકીએ, આ અલગ હોય છે. આ ટ્રાય કેચમાં નહીં આવતું. ટ્રાય કેચમાં એટલે કોડમાં એરર તો આવે, આ તો યુઝર ભરશે ત્યારે એરર આવશે. પેલું કેવું, ટ્રાય કેચ કોડમાં એરર હોય ને આપણે તો એરર શું થશે? આ તો યુઝર ડિટેલ ભરશે ત્યારે એરર શું થશે? એ તો આપણામાં જ આવે છે. ઓકે, આપણે જ કરવું પડે વેલિડેશનમાં. તો આમાં અગર નેમ નાખું, ઈમેલ નાખું, ફોન નંબર નાખું, મેસેજ નાખું, તો મને એ સબમિટ કરવા દેશે. બરાબર? અગર હું આમાં એક કેરેક્ટર નાખું છું, આમાં એક કેરેક્ટર નાખું છું, તો
જો બીજું આવી ગયું એન્ટર અ વેલિડ ઈમેલ દેખાયું અહીં બી એક કેરેક્ટર નાખું છું તો જો શું આવ્યું એરર શું આવ્યું ફોન મસ્ટ બી અ નંબર ટાઈપ બટ ધ ફાઇનલ વેલ્યુ વોઝ નોટ અ નંબર તમે જે વેલ્યુ નાખીને એ નોટ અ નંબર છે નંબર નથી આનું મિનિંગ શું થાય નોટ અ નંબર અગર હું નંબર નાખું છું તો ઇટ્સ ઓકે and number must be greater than or equal to 10 okay equal to 10 હોવો જોઈએ ને greater than બી હોઈ શકે છે કે 12 નો નંબર છે તો +1 બરોબર +1 શેનો ખબર કેનેડા ઓકે બરાબર તો આમાં આપણે શું કન્ડિશન નાખી શકીએ લાઈક એરરમાં પહેલાં તો આપણે ફોર્મ બનાવવું પડે ને એ ફોર્મ બનાવતો તો આવડે છે ને ચલો આમાં સમજાવીશું તમને અમારા કંઈક સિમ્પલ ફોર્મ છે ઓકે બોડી છે બોડીની અંદર આપણે ફોર્મ બનાવવા માટે શું કરીશું ફોર્મ ટેગ લઈશું ક્લિયર આ એક્શનની અત્યારે જરૂર નથી ક્લિયર ફોર્મની અંદર શું નાખીશું ઇનપુટ ઓકે નેમ લખી દઈશું કે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ ક્લિયર તો આ એક મેં લીધું ફોર્મ તેમાં શું છે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ ક્લિયર હવે આમાં એક મારે બટન નાખવું પડશે એરર શો કરવા માટે તો બટન નાખી આની છે તમે કોઈ બી બટન નાખી શકો છો આ બી નાખી શકો છો બટન વાળું અને ઇનપુટ વાળું આવે છે ઇનપુટ બટન સોરી ટાઈપ ઇક્વલ ટુ બટન ઓકે અને વેલ્યુ તમારી શું હશે સબમિટ ક્લિયર બટનને વેલ્યુ મળશે અહીં સબમિટ કરે જે બી વેલ્યુ લખી હોય લખી શકો ક્લિયર તો અહીં હું ફોર્મ ડિટેલ લખીશ પછી સબમિટ બટન પર ક્લિક કરીશ તો મારું ફોર્મ સબમિટ થશે ક્લિયર છે આટલું ક્લિયર છે ઇનપુટ ટાઈપ સબમિટ કરી એક સબમિટ કરીને આવે છે સબમિટ કરીશું તો શું થશે હવે જે વેલ્યુ તમે નાખો છો ને સબમિટ થઈ જશે પહેલામાં સબમિટ નહોતી થતી આમાં શું થશે જ્યારે તમે ફોર્મ ભરો છો ને ત્યારે ઇનપુટ ટાઈપ સબમિટ વાપરો ક્લિયર હવે તમને સપોઝ વ્હાઇટ સ્પેસ છે અને તમે સબમિટ કર્યું તો સબમિટ થઈ ગઈ કઈ તમને શું કરવું છે વ્હાઇટ સ્પેસ છે તો સબમિટ કરો તો એરર આવી જોઈએ શું આવી જોઈએ એરર એ એરર આપણે શેના મદદથી લઈશું અહીં સપોઝ તમે એક એરર મૂકી દો આ ઇનપુટની નીચે એરર જોઈએ છે તો એક પેરેગ્રાફ કરીને તમે લખી આમાં લખ્યું તમને કે M3 name ઓકે empty name આ રીતે એરર તમે કરી દીધું આવી કંઈક એરર આવી જોઈએ આની બાજુમાં લાવી હોય તો શું કરવું પડે પછી એને પેરેગ્રાફ ટેગની અંદર લખવાની જરૂર નથી ખાલી સ્પેન ટેગની અંદર લખો સ્પેન ટેગ શું કરશે ન્યૂ લાઈન ક્રિએટ નહીં કરે
પણ આ સબમિટ મારે નીચે લેવું છે ને આવ્યું એક બાજુ નીચે લેવું છે પડી તો અહીં હું શું વિચારું છું અહીં કંઈ બી નહીં લખું ને સપોઝ તો સબમિટ ના થવું જોઈએ ને આવું કંઈક એરર આવવું જોઈએ આ એરર અત્યારે ના દેખાવું જોઈએ જ્યારે સબમિટ કરો ને વેલ્યુ કંઈ નહીં લખું ને ત્યારે દેખાવું જોઈએ ક્લિયર તો આને આપણે જાવાસ્ક્રિપ્ટની મદદથી ફિલ કરીશું ઇનર એચટીએમએલ વડે પણ ક્યારે જ્યારે એરર આવશે ત્યારે ખબર પડી તો અત્યારે અહીં કંઈ વેલ્યુ નથી નાખતો અત્યારે કોઈ બી વેલ્યુ નથી નાખતો આ જે છે ને અત્યારે હું નથી નાખતો આમાં ક્યારે આવશે જ્યારે એરર આવશે ત્યારે સબમિટ કરીશ ને એમટી હશે ત્યારે તેમાં તમને બધી કન્ડિશન આપી દઈશ કન્ડિશન કઈ રીતે આપશો તો અહીંથી આપણું કામ સ્ટાર્ટ થશે એનું નામ જાવાસ્ક્રિપ્ટ જાવાસ્ક્રિપ્ટમાં કન્ડિશન આપવા માટે પહેલાં તમને શું કરવું પડશે જે યુઝર નાખે છે ને એની વેલ્યુ તમારી પાસે હોવી જોઈએ વિધાઉટ વેલ્યુ તમે કહી ના શકો કે યુઝરે આ નાખ્યું છે ક્લિયર આ જે વેલ્યુ છે ને તમારી પાસે આ વેલ્યુ પહેલાં તમારી પાસે હોવી જોઈએ ચેક કરવા માટે યુઝર શું નાખે છે ક્લિયર એમટી નાખે છે તો એમટી ખબર પડી ના પડશે કે યુઝર નાખે છે તો એ અહીં ક્લિક કરશે પહેલાં ક્લિક નહીં કરે ને સબમિટ કરશે તો એમટી વેલ્યુ શું થશે તો જુઓ યુઝરે સપોઝ એ નાખ્યું ખાલી એ નાખ્યું તો આ વેલ્યુ મારે સ્ટોર કરાવવી પડશે ચેક કરવું પડશે કે આની લેન્થ કેટલી છે આની લેન્થ અગર મિનિમમ 8 કેરેક્ટર કરતાં ઓછી હશે તો એને એરર એવું શું થશે યોર લેન્થ ઇઝ લેસ દેન 8 કેરેક્ટર કરવડી તો આ જે યુઝર નાખે છે ને વેલ્યુ મારે સ્ટોર કરવી પડે હવે સ્ટોર કઈ રીતના કરાવીશું આપણે તો સ્ક્રિપ્ટની અંદર ઇનપુટમાં વેલ્યુ નાખે છે ને ઇનપુટ વડે વેલ્યુ નાખે છે તો આને એક આઈડી આપી દઈએ કંઈ બી આપી દઈએ યુઝર ઓકે પછી ડોક્યુમેન્ટ dot get sorry query selector body ની અંદર ને script ની અંદર લગાવો query selector bracket માં કયું ટેગ આવશે યુઝર વાળું આઈડી આપી છે ને થોડી એનો યુઝર આઈડી આપી છે શું આઈડી આપી છે યુઝર ઓકે આનાથી આપણે વેલ્યુ નાખી શકીએ છીએ ડોટ ઇનર એચટીએમએલ કરી પણ એની વેલ્યુ લેવી હોય ને યુઝર જે નાખે છે તો ડોટ વેલ્યુ કરીને આવે છે શું આવે છે ડોટ વેલ્યુ આ વેલ્યુને આપણે સ્ટોર કરીશું એની અંદર એક વેરિયેબલની અંદર કોન્સ્ટ યુઝર નેમ તરીકે સેવ કરતો છું તો અહીં જે બી વેલ્યુ આવશે ને જે યુઝર નાખશે એ કઈ સેવ થઈ મારી યુઝરનેમમાં સેવ થઈ હવે અહીં હું એક ફંક્શન બનાવીશ ફંક્શનમાં લખી દઈશ હેન્ડલ સબમિટ કોઈ બી નામ આપી દઈશ હેન્ડલ કરી ઓકે બરાબર કર્લી બ્રેકેટમાં શું કરીશ ઇફ કન્ડિશન આપીશ કે ઇફ જે મારા પાસે વેલ્યુ છે યુઝર નેમની આ યુઝર નેમમાં જે નાખશે એની વેલ્યુ આનું લેન્થ શું
લેન્થ ઇઝ ઇક્વલ ટુ શું થયું 0 રહ્યું. ઠીક છે, તો કર્લી બ્રેકેટમાં મને શું મળશે? રિટર્ન વાળો પાર્ટ મળશે. રિટર્ન વાળો એટલે મને અહીં એરર શું કરાવું છું? સ્પેન્ટેકની અંદર, એટલે અહીં શું નાખીશ? ઇનર એચટીએમએલ નાખીશ ને. તો આ વસ્તુ ડોક્યુમેન્ટ, હવે આમાં ક્વેરી સિલેક્ટર લઈ લઉં છું. એની અંદર સ્પાન સ્ક્વેર નાખીશ કે વેલ્યુ ઇઝ એમ્પ્ટી. ઓકે, ક્લિયર? ખબર પડી આટલું? આ ફંક્શન ક્યારે રન થશે? જ્યારે હું બટન પર ક્લિક કરું ત્યારે. કયા બટન પર? સબમિટ પર ને. તો અહીં શું કરવું પડશે મારે? હેન્ડલ આપવું પડશે. ઓન ક્લિક હેન્ડલ. ક્લિયર? ખબર પડી? એટલે આની વેલ્યુ સેવ થઈ ગઈ. મેં ચેક કર્યું યુઝરનેમ ડોટ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 0 છે. 0 હશે તો શું આવશે? વેલ્યુ છે. કંટ્રોલ એસ. હવે જો આવ્યું, પણ આઈને ગતું રહ્યું. દેખાય છે? આઈને કેમ ગતું રહ્યું? કેમ કે જે સબમિટ બટન મેં આપ્યું છે ને, ઇનપુટ ટાઈપ સબમિટ, અહીં જે આપ્યું છે ને, સબમિટ થઈ જશે, પણ મારે એને રિટર્ન ફોલ્સ કરી દેવું પડશે. આ ફંક્શન છે ને, એને રિટર્ન ફોલ્સ કરી દેવું પડશે. ઓકે, મતલબ મારું સબમિટ ના થવું જોઈએ. ઠીક છે, તો મારે અહીં શું લગાવવું પડે? ફંક્શનની પહેલાં રિટર્ન કરી લખવું પડે. રિટર્ન આ મારે ફંક્શન રિટર્ન કરવું છે કે નહીં. પછી આ જ્યારે એરર આવશે ને ત્યારે મારે શું કરી દેવું છે? ઇનપુટ ટાઈપને ફોલ્સ કરી દેવાનું છે. કરી દઉં છું ફોલ્સ. આ રિટર્ન વાપરવા માટે મારે રિટર્ન લખવું પડે. ક્લિયર? તો રિટર્ન મારે શું કરી દેવું છે? ફોલ્સ. જ્યારે એરર આવશે ત્યારે એ ટ્રુ કરશો તો વેલ્યુ સબમિટ થઈ જશે. ક્લિયર? તો જો હવે સબમિટ થઈ ગઈ? નહીં થઈ ને? એરર આવ્યો? તે કહ્યું તો ઘણા બધા એરર છે. હમણાં તો મેં શું લીધું? લેન્થ ઇઝ ઇક્વલ ટુ 0. લેન્થ ગ્રેટર દેન 3 હોય તો એવું એરર. હા, ઓકે. તો બહુ બધા એરર આવે છે આમાં. ખબર પડી? પાકું? તો આજે આખું છે ને હું કાલે કરાવીશ. હમણાં ખાલી નજર માર લેજો. ઓકે, ખબર પડી તમને? પાકું? હા સર. સર મેં તમને કોડ મોકલ્યો છે ને, જરાક જુઓ. તમે મોકલ્યો? હા સર, બહુ લોચા વાગ્યા છે, ખબર નહીં શું કર્યું છે. અડધું બની છે સર, એમાં બી બહુ લોચા છે સર. એક ક્લિક કરો તો એક બીજું ચેન્જ થાય છે ડાયરેક્ટ. કઈ મોકલ્યો? આવ્યો? હા સર, મોર્નિંગમાં મોકલ્યો, ગૂગલ મીટ પહેલા જ. હા એ સર. આવું મળીશું. સર હવે છે ને, એમાં કેવું છે, આ કોન્ટેક્ટ કર્સર જતું જ નથી સર. મારે લોગિન પેજમાં ડિસ્પ્લે બ્લોક નથી થતી સર, હેડર વાળી. કોન્ટેક્ટ પેજ વાળું શું? અને એક સર, આ જે કોન્ટેક્ટ કર્સ છે ને, એ ડિફોલ્ટ આમ જ આવે છે સર મારે દર વખતે. એટલે આવે એમ? હા સર, એ જ.
શું કરું સર? CSS તો સેમ જ છે ને બધા? હા સર. તો અલગ અલગ દેખાતું કે નહીં ને? ક્લિક કરું ત્યારે આ દેખાય છે. અચ્છા, ક્લાસ વાળા કેટલા? એટલે સર એ બધાને ડિફરન્ટ ક્લાસ તો આપી જ દીધા છે સર. ઓકે ઓકે. જોવું પડશે. એમાં સર થાય છે કે હું તમને કહું, હવે કે નીચે મારી સ્ક્રીન શેર કરું તમને. સર દેખા છે સ્ક્રીન? સર આ કોન્ટેક્ટ છે મારે બાય ડિફોલ્ટ આવી જાય છે. જેમ કે આ હોમ કર્યું તો આ આવી ગયું સર. આ બાય ડિફોલ્ટ છે, આમ કરું છું તો જ જાય છે સર. તેમાં જે પછી જાવાસ્ક્રિપ્ટ સર આની અંદર આમાં z ઇન્ડેક્સ આપો. આમાં સર આ હાઈડ થઈ. આમાં z ઇન્ડેક્સ આપો. z ઇન્ડેક્સ બહુ વધારે કરતો ને. આ જે વસ્તુ છે ને ઇંગ્લિશ વાળું, હા આ જે ઇંગ્લિશ વાળું આવે છે ને ક્લિક કરવાથી લેંગ્વેજ, હા સર. તો આના આખા કન્ટેનર તમને z ઇન્ડેક્સ વધારે આપવું પડશે તો આની બહાર દેખાશે. અચ્છા. જો બતાવું પછી સર એક મિનિટ સર, એક મિનિટ સર. પછી આ લોગિન પેજમાં સર આ આખું હેડર ડાઉન જતું રહે છે, બ્લોક જ નથી થતું. અને સર આની અંદર આ તો રન થાય છે, આ પ્રોપર સ્લાઇડર વર્ક કરે છે સર મારે. તો પણ આની અંદર છે ને આ હોમ ચેન્જ કરું તો સર ખૂબ જ ચેન્જ થાય છે ડાયરેક્ટ. ફોટો સ્ટેજ અંદર જો મેં બધાનો કોડ મોકલ્યો છે વોટ્સઅપ પર, જોયું નથી? હા સર મેં જોયું, એમાંથી કર્યું બી ખરું સર. મને ખબર નહીં કઈ લોચા વાગી રહ્યા છે સર મારે. હા સર દેખો સર આવું થાય છે મારે. આ હોમમાં જોઉં છું તો આ રીતે, સર્વિસમાં કરું છું તો આ કોન્ટેક્ટમાં તો આ તો સર મારે ચેન્જ જ નથી થતું. તમે બેઝિકલી શું કરો છો, ચાઇલ્ડ કોમ્બિનેટર યુઝ નથી કરતા. ખાલી ઇમેજ તમે લખી દીધું ને, તમને એવું લખવું પડે કે આ કન્ટેનરની અંદર આ ઇમેજ છે, તમારે આ ઉતારવું છે. અચ્છા. તમારું 1 by 1 જોઈશું. 1 by 1 એટલે તમારું જે પહેલાં છે ને આવી જોઈશું. તો આમાં જે બધું હલે છે ને, દેખાય છે? હા સર. આ હલવું ના જોઈએ બેઝિકલી. બરાબર. ઓકે, દેખાય છે? હા સર. તો પહેલાં આ કરવું પડશે તમને, આટલું કરો. પછી હું સમજાવું કે ઇંગ્લિશ વાળું જે તમે ટચ કરો છો ને, તો આ કેવું નીચે આવી ગયું, દેખાયું? હા સર. પણ આને થોડી પેડિંગ આપો આજુબાજુથી. ઓકે, આ બી તમારું હલે છે. ને આ જે લોગિન છે તમારું, લોગિનમાં પ્રોબ્લેમ છે. આ જે હલે છે ને એનું રીઝન છે બેકગ્રાઉન્ડ કલર, ફ્લેક્સ, પેડિંગ ઉપર નીચે 20 પિક્સેલ હતી.
પ્લસ ફોન્ટ સાઇઝ 20 પિક્સલ ફોન્ટ સાઇઝ. અહીં તમે જો એલાઈને હાવર કરું તો મારું આ કલર થવું જોઈએ, પણ કયા ડીવના એલાઈને હાવર કરું તો થવું જોઈએ? આમાં બધામાં થઈ જશે. બધામાં એટલે તમે આને બી ટચ કરશો, જેટલા બી એલાઈ હશે ને બધાને થઈ જશે. દેખાય છે? હા સર. તમને લખવું પડશે કે મારે આ ડીવ જે છે ને, આ મેઇન ડીવની અંદર જે એલાઈ છે ને એને કરવાનું છે. તો તમે સપોઝ લેફ્ટની અંદર જે છે એની અંદર કરવું હોય તો અહીં તમને લખવું પડે ડોટ લેફ્ટ કરી, ડોટ લેફ્ટ, અને એની અંદર જે એલાઈ છે એની અંદર. ઓકે, ક્લિયર? બરાબર. બેકગ્રાઉન્ડ કલર તમે આમાં આવું કરી નાખ્યું. પેડિંગ તમને આમાં નહીં વધારવાનું કોઈ દિવસ. પેડિંગ વધારશો ને તો ટચ કરશો તો પેડિંગ વધશે, એવું છે. ટચ કરશો તો શું થશે? અચ્છા. પેડિંગ વધશે. દેખાય છે? હા સર. બાય ડિફોલ્ટ આમાં વધારી દેવાનું. તમને લેફ્ટની અંદર જેટલા એલાઈ છે એની અંદર પેડિંગ વધારવું છે. પિક્સલ. ક્લિયર? હા સર. દેખાય છે? બરાબર. ઓકે. હા સર. તો હવે આની અંદર અપ્લાય નહીં થાય. જો બંધ થઈ ગયું. હા સર. હવે તમારું આ વ્યૂ છે, આ જે કન્ટેન્ટ છે ને આનું થોડું પેડિંગ આપો આજુબાજુથી, અહીં સાઈડથી. ઓકે, તો અહીં સાઈડથી પેડિંગ આપવું હોય તો આ કન્ટેન્ટ એની અંદર છે. બેઝિકલી તમારું આ કન્ટેન્ટ છે, આ છે ને, સર એક જ સેકન્ડ. આ જ હશે આઈ થિંક. હા છે. હા સર, આ છે સર. અને પહેલાં બેકગ્રાઉન્ડ કલર તમે વ્હાઇટ કરી દો. અને આની અંદર જે એલાઈ છે ને એની પેડિંગ આપવાનું. કન્ટેન્ટની અંદર જે એલાઈ છે એને પેડિંગ આપો. ટોપ એન્ડ બોટમથી 4 પિક્સલ, લેફ્ટ એન્ડ રાઇટથી 10 પિક્સલ. કંઈક તમને આ રીતે મળશે. દેખાયું? હા સર. હવે આને હાવર કરવું હોય ને આ લિસ્ટને, તો શું કરવું પડે? કન્ટેન્ટની અંદર જેટલા એલાઈ છે ને એની અંદર કરવું છે. તો આ વસ્તુ કોપી કરું છું અને આની નીચે પેસ્ટ કરીને લખી દઉં છું. અને પછી આની પછી હાવર યુઝ કરીશ. કન્ટેન્ટની અંદર જેટલા એલાઈ છે એની અંદર જ ખાલી હાવર કરવું છે. હાવરમાં શું કરવું છે? તો ખાલી બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થઈ ગયું છે. કંઈ બી તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, આ કલર ખાલી આના માટે રહેશે અને આ કલર આના માટે. દેખાયું? બરાબર. હા સર. તો એક વસ્તુ થઈ ગઈ તમારી. હા સર. હવે આ જે છે આમાં પોઝિશન એબ્સોલ્યુટ ને રિલેટિવ નથી આપ્યું. હવે આ જે વસ્તુ છે એનો મેઇન ડીવ શું છે? ડ્રોપ ડાઉન એલાઈ પોઇન્ટર, લોગિન ફોર્મ. આ રીતે. હા સર, એ છે. તો આને મૂવ કરવું છે ને તમને ડ્રોપ પેજ. આને પોઝિશન એબ્સોલ્યુટ આપવાનું. નીચે આવી ગયું. હા સર. દેખાય છે? હા સર. ના, તમારું કન્ટેન્ટ વધારે છે ને એટલે અહીં જતું રહેશે. હવે આને કંઈક રીતે તમને લેફ્ટ સાઈડથી મૂવ કરવું પડે. ડિસ્પ્લે નેમ, ફોન્ટ સાઇઝ, આનું પેરેન્ટ કોણ છે લોગિન ફોર્મનું? જે પેરેન્ટ છે ને રિલેટિવ આપવું પડશે. શું સર કીધું તમે? લોગિન ફોર્મનું જે પેરેન્ટ છે ને
હા એને રિલેટિવ આપવું પડશે. આ તમે ડ્રોપ પેજમાં રિલેટિવ આપ્યું છે, આ છે પેરેન્ટ વેરિયેબલ. હા સર એ બી એ જ છે, ડ્રોપ પેજ જ છે સર. ડ્રોપ પેજ છે, ઓકે. હા સર ડ્રોપ પેજ. ડ્રોપ પેજ ને લોગિન ફોર્મ, આટલું તમારું લોગિન ફોર્મ છે. ક્લિયર? હા સર. અને ડ્રોપ પેજ એનું એ છે, ઓકે. ડ્રોપ પેજને તમે રિલેટિવ આપી દીધું, ઓકે, અને આને એબ્સોલ્યુટ આપી દીધું, અને લેફ્ટથી 0 કરી નાખો. લેફ્ટથી 0 એટલે અહીંયા આવી છે, રાઇટથી 0 કરવું પડશે, ઓકે. દેખાયું? સર બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ નથી આવ્યો તમને? લોગિન ફોર્મનો બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ, અને એક બોક્સ શેડો આપી દો જેવી રીતે અહીંયા આપ્યું હતું. હા સર. આવું મળશે, ઓકે. ઓકે સર. આનું ઝેડ ઇન્ડેક્સ થોડું વધારે કરતો તાકી આ ના દેખાય, તો એવી રીતના કરશો. ઓકે સર. ઝેડ ઇન્ડેક્સ આપી દો. હવે પાછળનું બટન નહીં દેખાય છે ના સર. ને આજુબાજુ પેડિંગ આપી દો. આવું દેખાશે, ઓકે. ઓકે સર. તમારું આ પહેલા વર્ક કરો કે આ સ્ક્રોલ કેમ થાય છે, ઓકે. હા સર એ સ્કૂલનું તો મને ખબર ના પડી. કંઈક કન્ટેન્ટ વધારે લખ્યું હશે, જો પહેલાં આટલી આઈટમ બનાવો, આટલું આઈટમ કમેન્ટ કરી નાખો, પછી જો આટલું આઈટમ પહેલાં કમેન્ટ કરશો ને આ બધું, તો આમાં સ્ક્રોલ, આમાં પ્રોબ્લેમ હશે તો સ્ક્રોલ આવશે, આમાં પ્રોબ્લેમ નહીં હોય તો સ્ક્રોલ નહીં આવે. પછી બીજું આઈટમ નાખો તો બીજું આઈટમ કમ્પ્લીટ છે મતલબ સ્ક્રોલ નહીં આવે. બીજા આઈટમ સર પ્રોબ્લેમ. મારે સ્ક્રોલ સ્લાઇડર નાખ્યા પછી આવ્યું છે સર. એ સ્લાઇડર જ્યારે નાખ્યું ને એના પછી મારે આવ્યું છે સ્ક્રોલિંગ સર. હા, તો સ્લાઇડરમાં તમે ઇમેજની વિથ 100% નહીં આપ્યું, એટલે ઇમેજની વિથ 100% આપવાની, ઓકે. ઓકે સર. ઓકે, આ કોડ મોકલું છું ફરી. ઠીક છે. અને આને બી સર આપણે શું કહેવાય, જે કન્ટેન્ટ જે રહ્યું ને કોન્ટેક્ટ વાળું ના બધું એને તો બી અલગથી જ આપવાનું, આપણે અલગ ડિવિઝનમાં લઈને આપવાનું ને. કોને? આ જે હોમ છે, અબાઉટ અસ છે, સર્વિસીસ, ગેલેરી, કોન્ટેક્ટ વાળું. હા, અલગ ડિવિઝન લઈને આપવાનું. અચ્છા. ઓકે. ઓકે સર. ઓકે, તો આટલું કમ્પ્લીટ કરો પહેલાં, પછી આમાં ડાઉટ હશે તો કાલે સોલ્વ કરીશ, ઓકે. હા સર વાંધો નહીં. ઓકે.